સમાજ જીવનની એક ધરી છે, એક રથના બે પૈડા છે. પુરુષ વગર સ્ત્રી અધૂરી છે, સ્ત્રી વગર પુરુષ અધૂરો છે. કોઈ જગ્યાએ માના સ્વરૂપે હશે, કોઈની જગ્યાએ પત્ની તરીકે હશે, કોઈ જગ્યાએ બેન તરીકે હશે. પરંતુ જ્યાં પણ ભૂમિકા બેનની આવી છે એને કોઈ પણ જગ્યાએ પાછી પાની નથી કરી. અને કુદરતે પણ એને એક સંવેદનાની મૂર્તિ બનાવી છે. એ અનેક દુઃખ સહન કરીને પણ એને માનવતાનો વંશ વેલાને આગળ વધાર્યું છે. જો પ્રકૃતિએ એને આ સહન કરવાનું ના આપ્યું હોત તો 9 મહિના સુધી બાળકને પેટમાં રાખીને એ પ્રસૂતિની વેદના સહન કરીને એને નવી સૃષ્ટિનું સર્જન કરવાનું કામ એ બહેનોએ કર્યું છે. અને આ કામ જો કદાચ પુરુષોના હાથમાં હોત ને તો તરત ભાગી જોત. આ કામ નાનું નથી, પરંતુ આ મા તરીકે માએ સહન કર્યું છે. પ્રકૃતિ એની અંદર એ સંવેદના આપી.